નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો હોળીના આધારે વરસાદની કરી આંબાલાલ પટેલે મોટી આગાહી। ખેડૂતો માટે સારા સમાચાર કર્યા વ્યક્ત। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલને મોટો ફટકો, ભારત પાસે પ્લાન બી તૈયાર। તહેવારો માટે ગેસ સિલિન્ડર લોકોને ભેટ। અને આવા મહત્વના સમાચાર માટે ગુજ્જુ માસ્ટર ચેનલને સબસ્ક્રાઇબ કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો હોળીને આધારે વરસાદની આગાહી નક્કી કરવામાં આવતી હોય છે, તો તે મુજબ આ વર્ષે પણ હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે હોળીને લઈને મહત્વની આગાહી કરી છે, તો તે વિશે વિસ્તૃત માહિતી જોઈશું। તો દર વર્ષની માફક આ વર્ષે પણ હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે વર્ષનો વર્તાવો કર્યો છે। હોળીને જોઈને તેમણે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી ભાખી છે, તે વિશે આપણે વિસ્તૃત માહિતી જોયું। તો જે અંગે આવનારા વર્ષે આગાહી કરતા આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતની હોળીનો પવન ઉત્તર દક્ષિણ તરફનો હોવાથી આ પવન આવનારા વર્ષ માટે ખૂબ જ સાનુકૂળ રહેશે, એટલે કે આવનારો વર્ષ એટલે કે આવતું ચોમાસું ખૂબ સારું રહેશે તેવું હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું કહેવું છે। ઉપરાંત આજે યોજાયેલી જે પ્રગટાવવામાં આવેલી હોળીને જોતા એવું લાગે છે કે સવારમાં ઠંડી રહેશે અને બપોર બાદ ગરમીનું વાતાવરણ રહેવાની શક્યતા છે। જોકે આવનારા ચોમાસું ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આજની હોળીનો પવન પરંપરાગત રીતે ખૂબ સારું રહેવાનું સૂચવે છે। વિસ્તૃત માહિતી જોઈએ તો હોળીની જ્વાળા જોતા નિષ્ણાતોના મત મુજબ જોઈએ માહિતી તો ગુજરાતમાં પવનની દિશા પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે। ખેડૂતો માટે ખૂબ સારું વર્ષ જોવામાં આવી રહ્યું છે, કેમ કે પશ્ચિમ ઉત્તરનો પવન સારો, દક્ષિણ નેતૃત્વના પવનો સાધારણ વરસાદ કરે, હોળીની ઝાડ ઉપર જતી નથી। હોળીની જે પવન આ વખતે પવન ઘુમરા પણ લેતા નથી, કેમ કે પવન ઉત્તર દક્ષિણ હોવાથી વર્ષ સારું રહેવાના વર્તાવા પુરાવા આવી રહ્યા છે, જેથી સારું ચોમાસું અને ખેડૂતો માટે ખૂબ સાનુકૂળ જેવું વાતાવરણ આ વર્ષે રહેવાનું છે। આમ પાલજ ખાતે રાજ્યની સૌથી મોટી હોળીની ઉજવણી કરવામાં આવી હતી। પાલજ ગાંધીનગર ખાતે ગાંધીનગરનું પાલજ છે, ત્યાં રાજ્યની સૌથી મોટી હોળીની ઉજવણી કરવામાં આવી હતી અને હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે પાલજની હોળી ખાતેથી આ આગાહી વ્યક્ત કરી છે અને તેમણે પવન તેમજ હોળીની જ્વાળાને જોઈને આગાહી કરી છે કે આવતું વર્ષ જે ચોમાસાનું છે તે ખેડૂતો માટે ખૂબ લાભદાયી અને ખૂબ સારું રહેવાનું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા જે યુદ્ધ છે, જેની સૌથી મોટી અસર છે જે ક્રૂડ ઓઇલ ઉપર પડવાની છે, કારણ કે ભારત જે છે સૌથી વધુ તેલનો જથ્થો એટલે કે ક્રૂડ ઓઇલ આયાત કરતો દેશ છે અને પશ્ચિમી દેશો તરફથી ભારત સૌથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે છે। જો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જો છેલ્લા 4 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો તેની સૌથી મોટી અસર ભારતને ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ ડીઝલના જથ્થા ઉપર પડવાની છે। એવું પણ બની શકે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો મોંઘો પણ થઈ શકે છે અને સૂત્રોના અનુસાર જે માહિતી મળી તે મુજબ વાત કરીએ તો ભારત પાસે પ્લાન બી તૈયાર છે। સરકારનો પ્લાન બી અત્યારે સાબિત થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું છે। સૂત્રો અનુસાર શું છે પ્લાન બી, તો તે વિશેની વિગતવાર માહિતી જોઈશું અને જો આ યુદ્ધ બંધ નહીં થાય તો કેટલા અંશે મોંઘવારી પેટ્રોલ ડીઝલની વધી શકે છે અને કેટલો ભારતને પણ તેનો સામનો કરવો પડી શકે છે તે વિશેની વિસ્તૃત માહિતી જોઈએ। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગલી એટલે કે જંગ છે, જે સીધી અસર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઉપર પડી રહી છે અને એની સપ્લાય ચેન જો જોવામાં આવે તો જો બંધ થાય સપ્લાય તો તેનો મોટો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી હોર્મુઝ સ્ટ્રેસ બંધ થવાની ભીતિએ સમગ્ર વિશ્વને ચિંતિત કર્યાનો ખ્યાલ રજૂ કર્યો છે। જોકે આ વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે મોદી સરકાર પાસે પ્લાન બી અત્યારે કારગર સાબિત થઈ રહ્યો છે। તો શું છે પ્લાન બી તે વિશેની વિસ્તૃત માહિતી જોઈએ આપણે। સરકારે સોર્સ વધાર્યો છે, જેનો ફાયદો ભારતને થઈ શકે છે। સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર હોર્મુઝ સ્ટ્રેસ લાંબા સમય સુધી જો બંધ રહે તો પણ ભારત પોતાની ઘરેલું માંગને પહોંચી વળવા માટે વૈકલ્પિક બજારો અને સપ્લાય રૂટનો ઉપયોગ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે। ભારતની અંદર જે અધિકારીઓ છે તેમને એવું જણાવ્યું છે કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલે અને પશ્ચિમના દેશો તરફથી તેલની આયાત નહીં થઈ શકે તો ભારત પાસે પ્લાન બી પણ છે। તે વિશેની માહિતી આપતા અધિકારીઓના જણાવ્યા મુજબ
વૈકલ્પિક બજારો અને સપ્લાય રૂટ બંધ થઈ જાય અને જો રૂટનો ઉપયોગ કરવાની સંપૂર્ણ ક્ષમતા ભારત ધરાવે છે. ભારત સરકારે છેલ્લા કેટલાક સમયમાં તેલની આયાત માટે કોઈ એક દેશ કે એક રૂટ પર નિર્ભર રહેવાને બદલે વિવિધ દેશો સાથે સંબંધો વધારીને સપ્લાય સોર્સનું વૈકલ્પિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રણનીતિને કારણે જ અત્યારે મધ્યમ પૂર્વમાં યુદ્ધની સ્થિતિ હોવા છતાં ભારત પર ઉર્જા સંકટ તોળાઈ રહ્યું નથી. અધિકારીઓના કહેવા મુજબ જો પશ્ચિમ દેશો તરફથી જ તેલનો જથ્થો આયાત કરવામાં નહીં આવે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ વિકટ બનશે. યુદ્ધ લાંબો સમય ચાલશે તો ભારત છે ઘણા બધા દેશો પાસેથી તેલની આયાત કરે છે તો ભારત પાસે પ્લાન બી એટલે કે બીજા દેશો પાસેથી પણ તેલની આયાત કરી શકે છે, ક્રૂડ તેલની આયાત કરી શકે છે અને જે ભારતને ઉપયોગીમાં આવવા માટે જે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે કોઈ પણ દેશ પાસેથી તેઓ ખરીદી શકે છે અને વિવિધ દેશો સાથે સંબંધો વધારીને સપ્લાય સોર્સનું વૈકલ્પિક ઉદાહરણ ભારત પૂરું પાડી રહ્યું છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હોળી ધૂળેટી જેવો મહત્વનો તહેવાર આવી રહ્યો છે તેવા સમયે સરકાર છે ગેસ સિલિન્ડરની સહાય કરવા જઈ રહી છે. તો વિગતવાર માહિતી જોઈશું. સરકાર આપી રહી છે મફતમાં ગેસ સિલિન્ડર. તો વિગતવાર માહિતી જોઈએ સાદી અને સરળ ભાષામાં. તો તહેવારોની મોસમ પહેલા દિલ્હીવાસીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના યુગની અંદર જ્યાં રસોડાના બજેટનો ભાર ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, સામાન્ય લોકોનું જીવન ધોરણ ખૂબ ખોરવાઈ રહ્યું છે કારણ કે મોંઘવારી વધી રહી છે. તેઓ પોતાના જીવન જરૂરી વસ્તુઓ પણ ખરીદી શકતા નથી. તેના માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ નિર્ણય દિલ્હી સરકારે લીધો છે. આ દિલ્હી રાજ્ય માટે સમિત છે. આ ગુજરાતમાં આ સુવિધા આપવા જતી નથી સરકાર. મફત ગેસ સિલિન્ડર ગુજરાતના લોકોને નહીં મળે પરંતુ દિલ્હીના તમામ લોકોને મળશે. વિગતવાર માહિતી જોઈએ. આ મોંઘવારીના યુગમાં જ્યાં રસોડાના બજેટનો ભાર સામાન્ય લોકોના ખીચા પર પડી રહ્યો છે તો દિલ્હી સરકારે હોળી અને દિવાળી એવો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હોળી અને દિવાળી જેવા તહેવારોની અંદર જે રાજધાની છે તેમની જે રાજધાની એટલે કે દિલ્હીની જે મહિલાઓ છે તેમને આ બે મુખ્ય તહેવારો માટે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે દિલ્હી સરકાર દ્વારા. મુખ્ય મુદ્દો એ કિંમતી જે સિલિન્ડર છે તેનો નહીં પરંતુ જે સિલિન્ડરની કિંમત છે તે સીધી જ લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. તેથી લાભાર્થીને સીધી જ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી તેમને મદદરૂપ થવામાં આવશે, જે પારદર્શિકતા સુનિશ્ચિત કરશે કે કોઈ પણ મુશ્કેલી દૂર કરવામાં જે લાભાર્થી છે તેમને મદદરૂપ થઈ શકે છે. તો દિલ્હી સરકારે મફત ગેસ સિલિન્ડર યોજના લાગુ કરી છે અને આ દિવાળી તેમજ આ હોળી જેવા તહેવારોની અંદર મફત ગેસ સિલિન્ડર દિલ્હી સરકાર આપી રહી છે અને તે સીધી જે લાભાર્થી છે તેમના બેંક ખાતાની અંદર સીધા જ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.